એક મોટા સમાચાર તમિલનાડુમાં નવી બનેલી સરકારે લીધો છે એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય। તમિલનાડુમાં સીએમ વિજયનું મોટું એક્શન। શાળા અને મંદિરો પાસેની 700 થી વધુ દારૂની દુકાનો બંધ થશે। મુખ્યમંત્રી બનતાની સાથે જ થલપતિ વિજયનો આ જનતાલક્ષી નિર્ણય 2 અઠવાડિયામાં 717 સરકારી દારૂના વેચાણ કેન્દ્રો પર હવે તાળા લાગશે। તમિલનાડુના રાજકારણમાં અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી સી જોસેફ વિજયે સત્તા સંભાળતાની સાથે જ રાજ્યમાં દારૂના વેચાણને લઈને એક કડક નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ શાળાઓ, મંદિરો અને જાહેર સ્થળોની નજીક આવેલી સેંકડો દારૂની દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે। વિગતે જો આપને જાણકારી આપું તો તમિલનાડુમાં સરકારના ડેટા મુજબ રાજ્યમાં હાલમાં તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા સંચાલિત હજારો દારૂની દુકાનો આવેલી છે, જેમાંથી મુખ્યપ્રધાનના આદેશ બાદ સર્વે હાથ ધરાયો અને 717 જેટલી દુકાનો એવી મળી છે કે જે શાળા, કોલેજીસ કે મંદિર અથવા બસ સ્ટેન્ડની અત્યંત નજીક હોય। કઈ જગ્યાએ કેટલી દુકાનો છે તેની પણ આપણે વિગતવાર માહિતી આપું તો ધાર્મિક સ્થળો અથવા તો મંદિરો પાસે 276 દારૂની દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓ પાસે એટલે કે શાળાઓ પાસે 186, બસ સ્ટેન્ડ પાસે 255 દુકાનો। મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે 500 મીટરની મર્યાદામાં આવતી આ તમામ 717 દુકાનોને આગામી 2 અઠવાડિયાની અંદર સંપૂર્ણપણે બંધ કરી દેવાય। રાજ્ય સરકારનું કહેવું છે કે આ નિર્ણય જનતાના હિતમાં છે અને ખાસ કરીને યુવા પેઢીને નશાથી દૂર રાખવા માટે છે। તમિલનાડુમાં પ્રથમ વખત છે કે જ્યારે કોઈ નવી સરકારે પદ સંભાળતાની સાથે જ આટલો મોટો સામાજિક સુધારાનો નિર્ણય લીધો હોય। લોકોમાં પણ આ નિર્ણયને લઈને ભારે આવકાર જોવા મળી રહ્યો છે। તમિલનાડુની સરકારના નિર્ણય પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો।